પૂર ચાલુ થઈ ગયો હવે હે ને શેઠ આવતા જશે જેમ કે આજ તો પગાર થવાનો હે હે ને આજ તો પગાર લઈને જ રહેવાનો છે હવે શાંતિ ઊંઘે બપોરે બોર તો જા દે જેમાં જવું એ પોણે એટલે હવે જા ને તો જઈને ઊંઘવા દે મને હાય ખાટલો ને હે શેઠ આવે એટલે ખાટલો મંગાવવો પડશે કે પેલા ખાટલો લાયેલો હે ને હોદે મંગાવી લઈશ શું એટલે અત્યારે તો ભોય બે હવા છે બીજું તો હું ખાટલો મંગાવો જ પડશે ને તો કેળ્યું હદે થઈ જાય ભાઈ 6000 પગાર છે એમાં 5000 તો ઉપર લઈ લીધો છે પગાર કરો 1000 રૂપિયા લેવાના એમાં તો લોહી પી ગયો મારું 10 તો ફોન કરી રહ્યો છે જવા દે ને આજ તો લ્યો 6000 માં તો કેવો આવ્યું જે આરામથી હા હું શેઠ ભલા માણસ ખાટલો લાવતા હોય તો તાર ભોય સાચી વાત ને ખાટલો મંગાવીએ જ ને હવે ખાર ઓનલાઈનમાં હે સસ્તો પડતો હોય ને ઓનલાઈનમાં હા તમે ઘેર નહીં યાર તો પણ મારા પૂરતા છે મૂચે હું કોઈ વાત કરે છે નવો લાયેલો બીજું તો શું નવા કેટલા હોય પૈસા હોય નવા ના ઓય ચક ભોય વજાવાન હાફ લીધો આઈને કહી દીધા શું કરવાનું હું દિયોર કહી દીધા તો ઓય પડી ને એટલું ઓછું જીવવાનું બીજું શું ચિંતા માટે યાર ત્યાં તારે મુક્તિ થઈ ગઈ મુક્તિ મજા આવે ત્યાં તારે કે ઓપરેટર હોય ઉભો નથી રહેતો આ તો મૂડ ઉભો રહ્યો પણ હે ટકે સારા વખત કેટલા 3-4 મહિના થઈ ગયા તમને હું કહેતો હતો ચમ ફોન ઠોક ઠોક કરતા હતા એ તો પગારના તારીખ આવી હા પગારનો 6000 પગાર એમાં 5000 તો ઉપર લઈ લીધો છે રૂપિયા 1000 રૂપિયા તમારે લેવા નીકળે છે ચે એટલો બધો ચા લીધો તાર 2000 હમણે પેલા આલ્યા વચમાં 3000 રૂપિયા લઈ ગયા 5 તો થઈ ગયા હવે 1000 રૂપિયા તમારે લેવા નીકળે છે હિસાબ કર્યો તો ચોખ્ખો હિસાબ તો છે વળી એમાં છે નો હિસાબ લાવો ને જેટલા આવે એટલા લાવો તાર ભલા માણસ ચોપડો બતાવું પાસ એ ચોપડો ઘરે આવીને જોઈ લીધો હાજી લો 1000 રૂપિયા હા 1000 રૂપિયા ગણીને જ લઈને આવ્યા ઊંઘવાના નહીં હાલતા હું ચમ જોહો તે ખાટલો લાવ્યો કે ભોય ઊંઘવાનું હા એટલે ખાટલો હું પથરા ઉપર મજા આવે ઠંડુ લાગે ખાટલા કરતા તો પથરા ઉપર હાથ નહીં લાગતું ચીડિયું ખાઈ જાય હું નીકળું બરાબર ધન રાખજો ઊંઘ ના કરો હવે પાહા એટલે પગાર આપણે જા મહિનાનો પતી ગયો બરાબર આ બોલ દાહરુ લ્યા મોય શેમાં જાહેર માલાબાન મોય હા એ કલાક જેટલું હેડી જેટલું નહીં હેડી નહીં બધું લખતા રહેતો શું કીધું એ બધો કમ્પ્લીટ હિસાબ જોવે મારે નકર પાસે મારે માથાના બાલ ઉતરી જાય ખાટલો પકડા હો દે હા ખાટલો ઓનલાઈન મંગાઈ ગઈ હે એવું ઓનલાઈન ડાયરેક્ટ હા ઓનલાઈન બરાબર હા હવે હે ને 1000 રૂપિયા આયા એટલે કોક તો કરવું પડશે 1000 રૂપિયાનો અત્યારે તો ઊંઘવા દે પછી કોક કરીએ સેટિંગ बुढ़िया कोक नाश्तो मंगाए कही है पैसा नहीं है पैसा से ही तू दर फिर के पैसा नहीं पैसा नहीं लावा पण हाथ मारवा મળતો નહીં ચોય મને યાર ई तो तारी के भी अच्छी बात है हाथ मारवा चोय મળતો नहीं હોય પૈસા લાવવાના પૈસા તાર નાસ્તો કાં હોય પડ્યું મંગાયા તો હું કહું તો નહીં યાર તું આવી જા તમ તાકી પડે હાથ મારતા ચોકતી પછી ખાઈએ ગોટા હું એકલો તો ના જાઉં તારા હંગાત આવવાનું હોય એક કામ કરશું આટલા બોર હે ને આટલા જોક હા એટલે ઓટો મારતા આઈએ ને પાણી બોણી પીતા આઈએ હું કહું શું કે બોના કેબલ બેબલ પાઇપો હોય તો ઉઠાઈ લીયું કેવું એવું તો ના ઉઠાવી યાર પછી અરે ઉઠાઈ મારવાનું પૈસા માટે તો બધું કરવાનું આપણે એક નંબર ના જોઈએ વેકવામ જફાતા આઈએ પછી અરે વેકી તો હું દે યાર યાર જોતા આઈએ ને તો ચાલો હેલે અમે આવા મહેમાન ગતિ જઈએ સકરાબાન તો ઓયને તો લાગતા નહીં પણ અમે તો મહેમાન એ વાત કરો છો કઈ હોય ના હા હા ચલા ઘેર જવું હે સકરાબાન તો એ બકવાસી ચમ નીકળ્યા હે હા આ તો જઈએ જઈએ યાર રસ્તો પડતો તો એટલે ચમ તમાર કોઈ હતું કોઈ ના કોઈ નતું વાતો નહીં આ તો કોમ કરો તો તો નીકળી જવાથી સીધા શોર્ટકટ પડે છે બરાબર સારું આ દિયો મને શક લાગે છે મારે વર્તો રાખવી પડશે કેમ કે અજાણા માણસ મને લાગે છે ને ખરાબ બપોરનો ટાઈમ છે વાતો ને હેઠ નજર રાખું હું અહીંયા હું જોયો આ જોયા
પકડ પકડ મને ચાર નો શક હતો શું હા એ તો મને બધી ખબર પડે છે ઉભા પૈસા લાય. ઉભા એ ઉભો કર એમ ઉભો કર લે આ જણ લે આને પકડ આને બહુ પાવર કરે છે ચોરે તો પકડ ચાલ યાર પોધો દોડું લાવ હે દોડું લા થાપાઈ કર લે પર આ ઠીકું થાપાય આ વાગારું આટલો આ દબાઈ ગયો હું મલ્લી પોધો કઈ છે એટલે એમ ભરે રાટું સુકતું નહીં મારો પગાર ધોત બારો બાર એટલે આવ ભરે પકડ કેમ સુકતું નહીં છોડી શેઠ શું કરો છો? એટલે એ પકડ અલા પણ મને તો પોધો લે મેં કઈ નહીં કર્યું પણ બાપા ના કરશો પછી થાપાય વાગે લ્યા બસ તું આપણું પહોંચો ને મરી જા. એ તું પાવો લે પેટનો બધું આવશે અલે અલે શું કરે હે લે પકડ વાજુ સાહેબ કોમ જ એવો કરો પછી વાગે જ કે પૈસા કોણ મને ચોરી કરે મારવાનો પકડ તું આગળ. અલે પણ મને તો ખબર નથી અલે મરી જા. ક્યાંથી આયા એટલે તમે એમ કહો ઓને ચોરી કરી હે ઓને ચોરી કરી હે. ઠેકણા નહીં મોય ભેગો ઠોકવાન રાખ તું ઠોક ભેગો નતો ઠેકણા પેલા ને જાડિયા દે છોકરા આવો શીખવાડે તો મને હજી તો ચોરી કરવાની ઉંમર નહીં ચોરી કરાય પાહા તમે ભણવાની પાછા ઉંમર. હા મને હોમાં મળ્યા તો મને શક છે તો મેં ઈ તો કીધું સોદે અરે હવે ના છૂટો. મને હે ને શક છે મેં કીધું આ મને નવા માણસ લાગે છે ને એટલે મને ડાયલમાં કોક કાળું લાગ્યું એટલે હું ઓર રાખતો પાછળ ને પાછળ આવ્યો એવું એમ? હા હમણાં હેજી વજી 1000 રૂપિયા હું શેઠ નાહી ગયા પેલા માતાના તમરી આવી જાય શું તમારી ઓલો જાડીઓ પણ ગાંઠતો નતો મારો મને જ આ એક વળગાડી જતો રહ્યો છે પૈસા તો લીધા પાછા પૈસા લીધા ને હા તો હવે શું કરશું હે? પાછળ જવું છે નહીં જાવ ઓલો હા, એટલે હાચી વાત એક લમણાની મિલ છે તો આ તો આપણા બે ફોન કરી દેખશે હવે હું શું કહું હવે હું ઘેર જઉં તો દાળ ભાત ખાઈને હુઈ જઉં હે વર રાખવી પાછા ના આવે. એ ઓર તારે રાખવાની હવે હું તો આવો ચોર ને હવે મને ગાંઠે નહીં રહેતો ને ઉપરથી ઠોકીને જતા રહે તો મારું તો રામ નામ સત્ય થઈ જશે હવે ગાડીએ તો શીખે શું ફોડ્યું એવું ગાંઠતો નતો પણ એ. એટલે ચોર બન્યો લાગે કોઈ ગાંઠતો નથી સારું કહ્યું તમે આવી જાય ને માર તો પગાર પાછો દો. હા એટલે હવે લે ને પગારના 1000 રૂપિયા લઈને જતો રહો તમને તાવમાં સાચી વાત. હા તો હવે હું જઉં હું દે ખાટલો લેતા આવું. હું કહું એ તો હા મને থাকে ને મને બીક લાગે છે યાર ઈ તો ઓમ જે તમે ત્યાં ઓમ જો કે હા હું આમ પાછળથી જતો રહું પાછલા રસ્તેથી હો તને આને શું કીધું હા હું દે ખાટલો અલે આ ખાટલો જેવો પેલો મન કરીને જતો હમણાં હાપ આવ્યો તો લગભગ તો હાપ મને આ તો ઊંઘ આવશે કે નહીં આવે ઈ. નેટ નેટ પછી બચી ગયો ને કે ને 1000 રૂપિયા હતા એ રોત લાવે બહેને એ ટાઈમ કેટલો છે લગભગ 2 વાગે જલાય બોર બંધ કરવા જ આવે.